યથાવત છે। આમરાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની માંગણીઓ મુદ્દે છેક 14 દિવસે સરકારને યાદ આવ્યું છે અને હવે ખેડૂતોના મુદ્દે ચર્ચાની વાત કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોએ પણ સરકાર પાસે કયા મુદ્દે ચર્ચા કરશે તેની લેખિતમાં સાબિતી માંગી છે। જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનના 14 દિવસ પૂરા થયા છે। 14 દિવસ સુધી ભાવ પણ ન પૂછનાર સરકારને અંતે ખેડૂતોની યાદ આવી અને હવે ખેડૂતોની માંગણીઓ મુદ્દે ચર્ચા કરવા બેઠી છે। સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી હોવાના મંત્રીજી દાવા કરે છે, પરંતુ 14 દિવસ ખેડૂતો યાદ ન આવ્યા। ન તો પોલીસે ખેડૂતોને મારેલા દંડા દેખાયા। સૌથી મહત્વની આજે બે ઘટના બની। એક તો વીજ કંપનીની દમનકારી નીતિ સામે જ્યારે મીડિયાએ ઉર્જા મંત્રીને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો તો મંત્રી કંઈ બોલ્યા વગર જ જતા રહ્યા। તો બીજી તરફ કૃષિ મંત્રી બેઠક પછી મીડિયાને સંબોધતા સરકાર ખેડૂતોના હિતમાં કામ કરે છે તેવું જણાવ્યું। સૌથી પહેલા પત્રકારોનું બોલાવીને અમે જાણ કરીશું। ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે ચર્ચા અન્ય રીતે અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે। સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે, પરંતુ ક્યારે? આ સવાલ સૌથી મોટો છે, કારણ કે 14 દિવસ થયા જેતપરમાં ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને એક પણ ખેડૂતને કાંઈ થયું તો તેની જવાબદારી કોણ લેશે? અને ખેડૂતોની આટલી જ ચિંતા હોય તો કેમ હાલ જેતપરમાં વીજ કંપનીઓને કામ રોકવાનું નથી કહેતા? જો કે બીજી તરફ ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે, જેથી કૃષિ મંત્રીના નિવેદન પછી ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી કે એક ડ્રાફ્ટિંગ તૈયાર કરવામાં આવે। સરકાર જે મુદ્દાની ચર્ચા કરવા માંગતી હોય તે સ્વીકારે છે, પણ લેખિતમાં આપવામાં આવે। તમે મુદ્દાની ચર્ચા કરવા માંગો છો એ પણ સ્વીકાર્ય છે, પણ તમે લેખિતમાં પેલા આપો કે તમે કયા મુદ્દા આપવા માંગો છો। કે તમે અમને આટલા ટકા, પેલા મુદ્દામાં આટલા ટકા આપવા માંગો છો, બીજામાં આટલા ટકા આપવા માંગો છો, એડવાન્સ પેમેન્ટ વાળી બાબત છે એમાં કઈ રીતે જવા માંગો છો। જે 6 મુદ્દા છે એનું એક ડ્રાફ્ટિંગ તૈયાર કરો। અમે જેમ રીતે લેખિત રજૂઆત તમને કરી છે એમ તમે અમોને લેખિત કાગળમાં લખીને ડ્રાફ્ટિંગ કરીને આપો કે ખેડૂતોને કેટલા ટકા મળશે, શું મળશે, અને ખેડૂતને જગતના તાતને હવે દિવસો ઉપવાસ છાવણીવાળાને ડિફિકલ્ટ આવતા જાય છે। તો મારા તરફથી એટલી જ અપીલ છે કે જલ્દી ને જલ્દી આનો ઉકેલ લાવો। ખેડૂતોને પણ હવે મૌખિક વાયદાઓ પર ભરોસો નથી રહ્યો, કારણ કે આવા વાયદાઓ તો ભૂતકાળમાં પણ ખૂબ મળ્યા અને ક્યારે પૂરા પણ ન થયા। તેવામાં હવે 14 દિવસે ખેડૂતોની ચિંતામાં ચર્ચા કરવા બેઠેલા સરકાર આગામી દિવસોમાં શું નિર્ણય લે છે અને જેતપરમાં ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય છે તે જોવું રહ્યું।